જય શ્રી કૃષ્ણ, જય શ્રી વલ્લભ. આજના રાધે કૃષ્ણ સત્સંગમાં શ્રી સર્વોત્તમજી વિશે થોડો સત્સંગ કરીશું. પણ તે પહેલાં આપ રાધે કૃષ્ણ સત્સંગમાં જોડાવા માંગતા હોય તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો, જેથી આવતા નવા તમામ પ્રસંગો આપના સુધી પહોંચી શકે. પૃષ્ટિ સેવા પ્રકારમાં શ્રી ઠાકોરજીને શ્રી વલ્લભની કાની આપવામાં આવે છે અને એ શ્રી વલ્લભના સંબંધ વડે જ એ સામગ્રીનો અંગીકાર થાય છે. ખરેખર પૃષ્ટિ માર્ગમાં શ્રી વલ્લભના સંબંધ વગર પૃષ્ટિ માર્ગનું કોઈ પણ ફળ મળતું જ નથી, કારણ કે પૃષ્ટિ પુરુષોત્તમ પણ શ્રી વલ્લભને જ વશ છે. મર્યાદા માર્ગમાં પ્રભુને ધરાવેલ સામગ્રી સાક્ષાત નહીં પણ દ્રષ્ટિથી જ આરોગે છે, જ્યારે પૃષ્ટિ પુરુષોત્તમ તો શ્રી વલ્લભના સંબંધવાળી દરેક સામગ્રી પ્રસન્નતાથી અંગીકાર કરે છે, કારણ કે પૃષ્ટિ માર્ગ એટલે પ્રેમ માર્ગ, શુષ્ક જ્ઞાન માર્ગ નથી. શ્રી હરિરાયજી મહાપ્રભુજી પણ કીર્તનમાં કહે છે, રતિ પથ પ્રગટ કરણ કો પ્રગટે કરુણાનિધિ શ્રી વલ્લભ ભૂતલ. એટલે શ્રી વલ્લભના સંબંધવાળી બધી જ વસ્તુ શ્રી ઠાકોરજીને પ્રિય છે. તેવી જ રીતે શ્રી ઠાકોરજીનો અનન્ય આશ્રય રાખનારા વૈષ્ણવો પણ શ્રી ઠાકોરજીને અતિ પ્રિય હોવાથી શ્રી ગુંસાઈજીએ શ્રી સર્વોત્તમમાં અંગીકૃત્યેવ ગોપીશ વલ્લભીકૃત માનવ આવું નામ કહે છે. શ્રી વલ્લભ તાપ ભાવાત્મક સ્વરૂપ છે અને એ સ્વરૂપને આશ્રયે જે રહે છે તેનામાં આ ભાવાત્મક સ્વરૂપ બિરાજી રહ્યું હોય છે. આ તાપાત્મક સ્વરૂપ અતૃપ્તતા જ રહે છે, કારણ કે નિત્ય લીલાસ્થ કોટી કંદર્પથી અધિક લાવણ્ય સૌંદર્ય અને રસાત્મક અનંત સામગ્રીયુક્ત સ્વરૂપના સાક્ષાત અનુભવમાં જેટલા પ્રતિબંધો છે તેનો નાશ કરવા શ્રી સર્વોત્તમજી સમર્થ છે. અવતાર લીલામાં ભક્તોની અવિદ્યા તામસ પ્રમાણ પ્રકરણ મુજબ ગૌચારણ લીલાથી દૂર કરી ઇન્દ્રિયોને આધ્યાત્મિક બનાવીને વિનિયોગ સમયે મન પ્રભુમાં જોડાયેલું રહેવાથી ઇન્દ્રિયો સહિત મન જે આધ્યાત્મિક તત્વરૂપ છે તેની શુદ્ધિ થતાં અવિદ્યા દૂર થયા પછી આધિદૈવિક પ્રતિબંધ શ્રી ગિરિરાજ ધારણ કરી દૂર કર્યા. આમ 3 પ્રકારના પ્રતિબંધો દૂર થવાથી મહારાસ સમયે નિત્ય લીલાસ્થ પૂર્ણાનંદ સ્વરૂપનો શ્રી ગોપીજનોને અનુભવ થયો. એવી જ રીતે સર્વોત્તમજીનું લીલા ચિંતન કરવાથી શ્રી મહાપ્રભુજી સ્વરૂપાનંદનું દાન કરે છે. પ્રભુ તરફ સાક્ષાત પ્રીતિ થયા પછી વેદની વાત જીવનમાં રહેતી જ નથી. પૃષ્ટિત જીવ વેદની પરવાહ કરતો જ નથી, કારણ કે ભગવદ રસના આશવનો નશો ચડેલો જીવને જગત પ્રપંચનું કોઈ જ્ઞાન હોતું જ નથી. વેદ કે લોક શૃંખલાને તોડીને ભગવદ ચરણારવિંદમાં રચ્યો પચ્યો જ રહે છે, બીજું કશું ભાન રહેતું નથી. આવી સ્થિતિ બહુ જ દુર્લભ છે, પણ આ સ્થિતિ તો પરના અનુગ્રહને આધીન છે. એને માટે ભગવત સંબંધ અને ભગવદ વિચાર કૃતિ ખૂબ જ આવશ્યક છે. પ્રભુના શ્રી મુખથી જે વેણુનાદ થઈ રહ્યો છે તે જ પૃષ્ટિ માર્ગમાં વેદ કે શ્રુતિ ગણાય છે. અનંત પ્રકારની રસાત્મક લીલાઓ લીલાધામમાં થઈ રહી છે. તે લીલા સંબંધી 108 નામ અને એ નામનું જોડાણ અખંડ નિત્ય લીલાધામની દિવ્ય લીલાઓ સાથે રહેલું છે. ભાગવતાર્થ નિબંધમાં પણ આપ શ્રીએ આજ્ઞા કરી છે કે ભગવત નામ અવતાર તુલ્ય કામ કરનારું છે. સર્વોત્તમજી આપણને ફલિત કેમ થાય
તેનો પ્રકાશ શ્રી ગુસાઈજીએ ફલશ્રુતિના શ્લોકમાં જણાવ્યું છે કે શ્રી સર્વોત્તમજીનું અનન્ય ભાવથી પઠન કરવાથી દુર્લભ અધર સુધારૂપ સિદ્ધિની સંદેશ પ્રાપ્ત થાય છે, કારણ કે નામ અને નામી ભેદ છે. શ્રી વલ્લભાધીશ કી જય. તો આ સાથે આજના સત્સંગને અહીં વિરામ આપીએ. ફરીથી મળીશું નવા સત્સંગ સાથે. જય શ્રી કૃષ્ણ, જય શ્રી વલ્લભ.